રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શનના આજના આ અત્યંત વિશેષ એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગ્રહોના ગોચર અને તારાઓના તેજને સમજીને આજે આપણે ડિસેમ્બર 2025 માસનું વિસ્તૃત, ઊંડું અને ફળદાયી માસિક રાશિફળ લઈને આવ્યા છીએ. ખાસ કરીને તેજસ્વી મેષ, સ્થિર વૃષભ અને બુદ્ધિશાળી મિથુન રાશિના જાતકો માટે આ મહિનો તમારા જીવનમાં કેવો શુભ સંકેત લઈને આવ્યો છે, કયા ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ થશે, કઈ બાબતોમાં વિશેષ જાગૃતિ અને ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો દર્શક મિત્રો, કોઈ પણ ક્ષણને વિલંબ કર્યા વગર આજનું આ ઉર્જાથી ભરપૂર માસિક ફળકથન આરંભ કરીએ. ડિસેમ્બર 2025 માસિક રાશિફળ. મેષ રાશિ, વૃષભ રાશિ તેમજ મિથુન રાશિ. તો ચાલો જાણીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. મંગળનું તેજ અને ગુરુનો આશીર્વાદ. સાહસ, નિર્ણય અને નવી શરૂઆતનો સમય. સફળતા તમારા દરવાજે દસ્તક દેશે. પ્રિય મેષ રાશિના દર્શક મિત્રો, ડિસેમ્બર મહિનો તમારા માટે નવી ઉર્જા અને અસીમ ઉત્સાહથી ભરપૂર રહેશે. તમારા રાશિના સ્વામી મંગળનું બળ અને અન્ય ગ્રહોની ગોચર ચાલ તમારા પક્ષમાં એક શક્તિશાળી અને સકારાત્મક સહાય આપે છે. આ મહિનામાં તમારી આત્મશક્તિ ચરમસીમા પર હશે. લાંબા સમયથી કે જે કાર્યોમાં ગતિ નહોતી આવી તે હવે ઝડપથી પૂર્ણતા તરફ આગળ વધશે. તમારા પ્રયત્નોમાં દ્રઢતા રાખજો. સફળતા નિશ્ચિત રહેલી છે. કારોબાર ને નોકરીની વાત કરીએ તો પરાક્રમની પરાકાષ્ઠા. આ મહિનાની શરૂઆતથી જ કાર્યસ્થળ પર કોઈ મહત્વાકાંક્ષી નવો પ્રોજેક્ટ અથવા મોટી જવાબદારી તમારા ખંભે આવશે, જે તમારે કારકિર્દીને નવી દિશા અપાવશે. તમારા કામની ગુણવત્તાના કારણે બોસ અને ઉચ્ચ અધિકારીઓ નજરમાં તમારી પ્રતિભા ખાસ કરીને ઝળહળશે. પ્રમોશન અથવા પગાર વધારાની સંભાવના પણ રહેલી છે. પોતાનો બિઝનેસ ધરાવતા લોકો માટે આ મહિનો સોનેરી તક સમાન રહેલો છે. કોઈ મોટો નવો કરાર, પ્રતિષ્ઠિત નવા ગ્રાહકોનું જોડાણ અને નફામાં નોંધપાત્ર પ્રગતિ દર્શાય છે. ધનલાભની વાત કરીએ તો ધન સ્ત્રોત વધશે. આ મહિને 2-3 અલગ અલગ સ્ત્રોતોમાંથી સારા ધન પ્રવાહની પ્રબળ સંભાવના રહેલી છે. તમારા રોકાયેલા પૈસા કાયદાકીય કે અન્ય માર્ગે પાછા મળી શકે છે, પરંતુ મહિનાના મધ્યમાં આકસ્મિક બિનજરૂરી ખર્ચાઓથી થોડું સાવચેત રહેવું, ખાસ કરીને ઉતાવળમાં કરેલા રોકાણથી દૂર રહેવું હિતાવહ છે. પ્રેમ, પરિવાર, મધુરતા અને યાત્રા. અવિવાહિત લોકો માટે આ મહિનો ખૂબ જ શુભ રહેલો છે. સારી, સ્થાયી અને પ્રતિષ્ઠિત પ્રપોઝલ્સ આવી શકે છે. દંપતીઓ વચ્ચે પ્રેમ અને મીઠાશ વધશે. પરિવારમાં કોઈ ખાસ અને યાદગાર પ્રસંગનું આયોજન થવાની પણ સંભાવના રહેલી છે. પરિવારજનો સાથે ધાર્મિક અથવા આનંદદાયક નાની યાત્રાનો યોગ પણ બની રહ્યો છે. આરોગ્યની વાત કરીએ તો ઉર્જાનો પ્રવાહ. તમારી શારીરિક ઉર્જા સારી રહેશે. રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત જણાશે. કાર્યનો બોજ વધવાથી થોડો માથાનો તણાવ
માનસિક થાક થઈ શકે છે, પરંતુ તે ઝડપથી સુધરી જશે. યોગ, મેડિટેશન, ધ્યાનને દિનચર્યામાં સામેલ કરવું હિતાવહ રહેશે. હવે જોઈએ ખાસ ઉપાય. દર મંગળવારે શ્રી હનુમાનજી મહારાજને ગોળ તેમજ ચણા અથવા રોટલી ચડાવો અને હનુમાન ચાલીસાનો પાઠ જરૂરથી કરવો. આત્મવિશ્વાસ, સફળતા અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ તેમજ ઉ. સંયમની શક્તિ અને સ્થિરતાની સિદ્ધિ. આ માસનો મુખ્ય સંદેશ ધીરજ, સ્થિરતા અને ધન પ્રવાહનું સમતોલન, ધીમી પણ દ્રઢ ગતિથી પ્રગતિ. વૃષભ રાશિના દર્શક મિત્રો, ડિસેમ્બર મહિનો તમારા માટે સિદ્ધિઓનો એક સુખદ મહિનો સાબિત થશે. તમારા સ્વભાવ મુજબ આ સમયગાળો ધીમે ધીમે પણ દ્રઢતાથી આગળ વધવાનો રહેલો છે. તમારે ઉતાવળ ટાળીને દરેક કાર્યમાં વ્યૂહાત્મક આયોજન અને ધીરજ દાખવવી પડશે. શુક્રનું બળ તમને ભૌતિક સુખ અને સંતોષ તરફ દોરી જશે. કારોબાર તેમજ નોકરી, પ્રશંસા અને યોજના. કાર્યસ્થળે તમારી મહેનત અને સતત પ્રયત્નોની ઉચ્ચ કક્ષાએ પ્રશંસા થશે. તમને કોઈપણ મહત્વપૂર્ણ ટીમનું નેતૃત્વ સોંપાઈ શકે છે. કોઈ મોટા અને લાંબા ગાળાના કામની શરૂઆત કરતા પહેલાં વિગતવાર યોજના બનાવવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. ઉતાવળથી કામ બગડી શકે છે. ભાગીદારીના ધંધામાં સારો ફાયદો થઈ શકે છે, પરંતુ ભાગીદારો સાથે કોમ્યુનિકેશનમાં પારદર્શિતા જાળવવી ખૂબ જ જરૂરી છે. આર્થિક સ્થિતિ, સ્થિર આવક અને સંપત્તિના યોગ. મહિનાના પૂર્વાર્ધમાં અચાનક મળેલી આવક અથવા અણધારી રકમ તમને ખુશ કરી શકે છે. ઘર, જમીન, સંપત્તિ અથવા સ્થાવર મિલકત સંબંધિત લાંબા સમયથી અટકેલા કામો હવે આગળ વધી શકે છે, જે આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે. પરિવાર માટે સુખ સુવિધા પાછળનો ખર્ચ વધશે, પણ તમારી આવકનું સમતોલન તેને સરળતાથી સંભાળી શકશે. પ્રેમ, પરિવાર, સહકાર અને સમાધાન. જીવનસાથીનો સંપૂર્ણ સહકાર મળશે. તે મળવાથી તમારા અંગત અને વ્યવસાયિક કાર્યો સરળ બનશે. તેમનો અભિપ્રાય જરૂર લેવો હિતાવહ છે. ઘરમાં કોઈ શુભ કાર્ય, ધાર્મિક વિધિ કે નાનકડા સમારંભની યોજના થવાના પ્રબળ સંભાવના રહેલી છે. કોઈ જૂની અને લાંબા સમયથી ચાલી આવતી ગેરસમજણ દૂર થશે. સંબંધોમાં નવો વિશ્વાસ ઊભો થઈ શકે છે. આરોગ્યની વાત કરીએ તો સંભાળ અને આરામ, ખાસ કરીને ગળા, માથાના ભાગમાં થાક અથવા હળવો ચેપ અનુભવાઈ શકે છે. ઠંડા પાણી, આઈસ્ક્રીમ અને ઠંડી હવાથી થોડું દૂર રહેવું. નિયમિત આરામ અને પૌષ્ટિક આહાર પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. હવે જોઈએ ખાસ ઉપાય. દર શુક્રવારે મા દેવી લક્ષ્મીજીને ગુલાબી ફૂલ, ખાસ કરીને કમળનું હોય તો વધારે સારું, અર્પણ કરવાથી અને શ્રી સૂક્તનો પાઠ કરવાથી ધન પ્રવાહ સ્થિર અને સતત બની શકે છે. હવે જોઈએ ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક,
તેમજ ઘ. બુદ્ધિનું બળ અને સર્જનાત્મકતાનો પ્રવાહ. આ માસનો મુખ્ય સંદેશ જોઈએ તો વિચાર શક્તિ, કમ્યુનિકેશન અને નવા મોકાનો મહિનો. દરેક વાતચીત સફળતા લાવશે. મિથુન રાશિના દર્શક મિત્રો, ડિસેમ્બર 2025 તમારા માટે સર્જનાત્મકતા, બૌદ્ધિકતા અને નવી દિશાઓ ખોલતો મહિનો રહેલો છે. બુદ્ધનું બળ તમારી વાણી અને નિર્ણય શક્તિને એક નવી ધાર અપાવશે. તમારા મગજમાં આવતા નવા અને ક્રાંતિકારી વિચારોને અમલમાં લાવવાનો આ ઉત્તમ સમય આવી ગયો છે. સંચાર અને જોડાણના માધ્યમથી મોટી સફળતા મળી શકે છે. કારોબાર તેમજ નોકરી, કમ્યુનિકેશન કમાલ. ઓફિસમાં તમારી બોલવાની, સમજવાની અને પ્રસ્તુતિ કરવાની કળા તમને મોટો આર્થિક અને સામાજિક લાભ જરૂરથી અપાવશે. ખાસ કરીને માર્કેટિંગ, મીડિયા, કમ્યુનિકેશન, પત્રકારત્વ, ઓનલાઈન ક્ષેત્રના કામ કરનારાઓ માટે આ અત્યંત ઉત્તમ સમય રહેલો છે. તમારા દ્વારા લીધેલો એક બુદ્ધિપૂર્વકનો મોટો નિર્ણય ભવિષ્યમાં ખૂબ જ લાભદાયક સાબિત થશે. સાહસ કરવામાં ખચકાશો નહીં. ધન લાભની વાત કરીએ તો નવીનતાથી આવક મહિનાના મધ્ય અને અંત ભાગમાં અણધાર્યા અને વધારાનો ધન પ્રવાહ જોવા મળી શકે છે. ઓનલાઈન ઇન્કમ, સાઇડ ઇન્કમ અથવા ફ્રીલાન્સિંગના કામથી ખૂબ જ સારો ફાયદો થઈ શકે છે. બૌદ્ધિક સંપત્તિમાંથી ધન પ્રાપ્તિના પણ યોગ રહેલા છે. પ્રેમ, પરિવારની વાત કરીએ તો યાત્રા અને સહયોગ. પ્રેમ સંબંધોમાં રોમાંસ અને મીઠાશ વધશે. પાર્ટનર સાથે બૌદ્ધિક ચર્ચાઓમાં આનંદ મળી શકે છે. જીવનસાથી સાથે કોઈ ખાસ અને આકર્ષક પ્રવાસનું આયોજન પણ થઈ શકે છે, જે સંબંધોને મજબૂત બનાવશે. ખાસ કરીને ભાઈ બહેનો સંપૂર્ણ સહકાર મળશે. તેમના દ્વારા કોઈ કામમાં મદદ મળી શકે છે. સાથે આરોગ્યની વાત કરીએ તો માનસિક શાંતિ. આ મહિને માનસિક તાજગી અને ઉર્જા સારી રહેશે. તમારી ઊંઘની ગુણવત્તામાં પણ સુધારો જોવા મળી શકે છે. જોકે વધુ પડતો સ્ક્રીન ટાઈમ, મોબાઈલ, ટીવી આંખોમાં તણાવ લાવી શકે છે. તેથી તેનાથી થોડું દૂર રહેવું. શ્વાસ લેવાની કસરત પર ધ્યાન આપવું. ખાસ ઉપાય જોઈએ તો દર બુધવારે શ્રી ગણેશજીને ઓછામાં ઓછા 3 દુર્વા અર્પણ કરો અને બુધના બીજ મંત્રનો જાપ જરૂરથી કરવો. તેનાથી કામની ગતિ, બુદ્ધિ અને આર્થિક નિર્ણય શક્તિ જરૂરથી વધી શકે છે. પ્રિય દર્શક મિત્રો, આ હતું ડિસેમ્બર 2025નું મેષ રાશિ, વૃષભ રાશિ તેમજ મિથુન રાશિનું માટેનું સંપૂર્ણ અને વિગતવાર માસિક રાશિફળ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.